નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટના હીરાસર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે। અહીંયા પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી છે। ભારે પવન સાથે વરસાદ થતા આ ઘટના બની હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હીરાસર એરપોર્ટ મામલે કલેક્ટરે પણ નિવેદન આપ્યું છે। પ્રભાવ જોશીએ કહ્યું છે કે એરપોર્ટ ઓથોરિટીને પૂછો, હંગામી શેડ છે એ પડી ગયો છે, હમણાં રિપેર થઈ જશે। તો રાજકોટમાં હીરાસર એરપોર્ટ પરથી આ તસવીરો આવી રહી છે, જ્યાં પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી છે। ભારે પવન સાથે વરસાદ થતા આ ઘટના બની છે। સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। તો હીરાસર એરપોર્ટથી આવી રહી છે આ તસવીરો। હીરાસર એરપોર્ટ પર દુર્ઘટના ટળી। પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી। ભારે પવન અને વરસાદને પગલે આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ આ ઘટનામાં થઈ નથી। જો કે અહીંયા લોકોની અવરજવર પણ ખૂબ ઓછી હોય છે, તેના કારણે અહીંયા એક મોટી ઘાત તળી છે એવું કહી શકાય। હીરાસર એરપોર્ટ મામલે કલેક્ટરે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ મામલે એરપોર્ટ ઓથોરિટીને પૂછો, હંગામી શેડ છે તે પડી ગયો છે, હમણાં રિપેર થઈ જશે। તો આ હીરાસર એરપોર્ટથી આ તસવીરો આવી રહી છે। કલેક્ટરે શું કહ્યું એ પણ આપને સંભળાવીએ। નાનું એનું હંગામી શેડ છે એ પડી ગયું છે, રિપેર થઈ જશે। ઓલાને પૂછો, એરપોર્ટ ડાયરેક્ટરને મારે એક વખત વાત તો કરવા દો। તો સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ અહીંયા કલેક્ટર કહી રહ્યા છે કે હંગામી શેડ છે, ઓથોરિટીને તમે પૂછો, આનું રિપેરિંગ ટૂંક સમયમાં થઈ જશે। પરંતુ એક એરપોર્ટની અંદર આ પ્રકારની ઘટના બને, આ કેટલી ચિંતાજનક બાબત છે। અને આ પ્રકારની ઘટના અહીંયા બની છે એવું નથી, હજુ એક દિવસ જ થયો છે। દિલ્હીમાં પણ આ જ પ્રકારે ભારે વરસાદને પગલે જે શેડ હતો એ તૂટી ગયો હતો। આવો ફરી એકવાર આપને સંભળાવીએ કે રાજકોટના કલેક્ટરે શું કહ્યું। નાનું એનું હંગામી શેડ છે એ પડી ગયું છે, રિપેર થઈ જશે। ઓલાને પૂછો, એરપોર્ટ ડાયરેક્ટરને મારે એક વખત વાત તો કરવા દો। તો કલેક્ટરે કહ્યું છે કે તમે એરપોર્ટની ઓથોરિટીને પૂછો, હંગામી શેડ છે એ તૂટી ગયો છે, રિપેર થઈ જશે। પરંતુ આ હીરાસર એરપોર્ટ જેને હજુ સંચાલિત કરવામાં હજુ બહુ સમય નથી થયો અને નવું જ નિર્માણ થયેલું આ એરપોર્ટ છે, જેનું સંચાલન હવે થઈ રહ્યું છે। અહીંયાથી ઘણી બધી ફ્લાઇટો છે એ પણ અહીંયા સંચાલિત થઈ રહી છે અને એવા સંજોગોમાં અહીંયા લોકોની અવરજવર પણ વધતી હોય છે। જો કે જ્યારે આ કેનોપી તૂટી એ વખતે અહીંયા મુસાફરો ઓછી સંખ્યામાં હતા અને તેના કારણે એક ઘાત છે એ ટળી છે। પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી છે, એટલે કે જ્યાં એરપોર્ટ પર મુસાફરો પોતાના અથવા સ્વજનોને મૂકવા માટે આવતા હોય છે અને લેવા માટે આવતા હોય છે, એ જગ્યા પર આ જે છત છે એ જે કેનોપી છે એ તૂટી ગઈ છે। જો કે કલેક્ટર કહી રહ્યા છે કે આ હંગામી શેડ છે જે પડી ગયો છે, રિપેર કરીને ફરીથી તૈયાર કરી દેવામાં આવશે। એટલે કે શું ફરી આ જ પ્રકારનો હંગામી શેડ તૈયાર થશે અને શું ફરીથી ભારે વરસાદમાં આ જ ઘટના ફરી એકવાર આપણે જોવાની છે? ખરેખર એરપોર્ટના આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે। જો અહીંયા મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોત તો સ્થિતિ શું થઈ હોત, આ એક મોટો સવાલ છે। ખરેખર એરપોર્ટ ઓથોરિટીએ પણ આ મામલે જવાબ આપવો જોઈએ કે આ પ્રકારની સ્થિતિ કેમ બની છે। હંગામી શેડ હતો અને આટલો નબળો શેડ હતો, શું એની ખ્યાલ એમને નહોતો કે અહીંયા ભારે પવન અને વરસાદ આવે તો આ સ્થિતિ આવી શકે છે? હજુ આપણે રાજધાની દિલ્હીમાં પણ એરપોર્ટ પર ટર્મિનલ 1 પર એક ઘટના બની હતી, એ તાજેતરની એક તાજી જ ઘટના છે અને ફરી એકવાર રાજકોટની આ ઘટના। આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે। લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે, જેમાં આજે બનાસકાંઠા, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે। તો સુરત, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। मॉडरेट रेन गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે। પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે।
और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ। और डे 3 के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर थंडर स्टॉर्म की वार्निंग है। તો સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। 30 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। आज की डेट में एक जो साइक्लोनिक सर्कुलेशन बना है वो नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ एरिया में, और एक विंड सीयर जोन बना हुआ है जो 20 डिग्री नॉर्थ लेटीट्यूड के आसपास है। सर अभी तक कितनी बारिश हुई है? ऑलमोस्ट आज 29 तक जो रेनफॉल हुई है वो नियर अबाउट 53% के आसपास हुई है। જામનગર શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી પાણી થઈ ગયા છે। ભારે ઉકળાટ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ખાસ કરી શહેર અને કાલાવડ વિસ્તારમાં પણ વરસાદ છે। જામનગર શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ છે તે જામ્યો છે ને આજે જ્યારે વાત કરવામાં આવે જામનગર શહેરમાં વરસાદની રમઝટ જોવા મળી। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર શહેરના જે આ ગુરુદ્વારા સર્કલથી હોસ્પિટલ રોડ તરફ જતા રોડ પર અત્યારે વરસાદની ધીંગી બેટિંગ છે તે જોવા મળી રહી છે। ખૂબ અહીં જે વરસાદ પડી રહ્યો છે જેને લીધે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો રહ્યો છે। એક પણ વાત કરવામાં આવે જામનગરમાં વરસાદની ધમાકેદાર અગાઉની જે બેટિંગ છે બેટિંગ બાદ અહીં જે પ્રકારે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાય લોકો અહીં ખાસ વરસાદના છાંયે પણ ઊભા રહેલા જોવા મળે છે। જામનગરમાં વરસાદની બેટિંગને લઈને હાલ જામનગર શહેરના વિવિધ જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર પણ વરસાદી ફાળી રહેલા જોવા મળી રહ્યા છે। જામનગરની ફરી એકવાર વરસાદી ઇનિંગ છે તે શરૂ થતાં શહેરીજનોએ પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત છે તે મેળવી છે। તો જામનગર જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે તેના લીધે ધરતીકંપમાં પણ જોવા મળી રહી છે। કેમેરામેન નકુલ રામૈયાની સાથે કિંજલ કાતરિયા, ગુજરાત મિત્રાજી, જામનગર। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલીમાં સાવરકુંડલા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। સાવરકુંડલા શહેરમાં નદી બજાર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા। સાવરકુંડલાના મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, કાના તળાવ, હાથસણી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વાત રાજકોટની। રાજકોટ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। કાલાવડ રોડ અને સાધુ વાસવાણી રોડ પર પણ વરસાદ જોવા મળ્યો। ગાંધીગ્રામ અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારો વરસાદી પાણીથી ભીંજાયા। વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા જોવા મળ્યા। તો રાજકોટમાં શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। વાહન ચાલકોને પણ હાલાકી પડી। શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। નાગરિકોને ગરમીથી રાહત મળી ગઈ છે। જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી તકલીફ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વાત ભાવનગરની। ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લાના ગારિયાધારમાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે। પાંચટોબરા, રતનવાવ, પાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો।